અમરેલી જિલ્લામાં આંગણવાડીની બહેનોએ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંગણવાડી કર્મચારીઓની વયમર્યાદા 60 વર્ષ કરવા તેમજ વર્ષ 2022માં ઓનલાઈન અપાયેલ કામગીરી માટે મોબાઈલ અથવા થતી રકમ ખાતામાં જમા કરાવવા વગેરે પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી. THR વિતરણ માટે FRS પદ્ધતિ ફરજિયાત કરી છે, જેમાં પડતી મુશ્કેલીઓ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં યોગ્ય અને સકારાત્મક આ મામલે હલ નહીં નીકળે તો આંદોલન કરવાની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શીબેન પાઠક છે. હું નવા વાઘાણીયા બગસરા તાલુકામાંથી આવી છું. અમારો એ પ્રશ્ન છે કે હમણાં જે સરકારે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે 2025ના રોજ 20 ઓગસ્ટ 2025ના રોજ જે ચુકાદો આપ્યો છે એની ત્વરિત અમલવારી કરવા. અમારો પગાર વધારો આવી ગયો છે, હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે, પણ હજી અમલવારી કરવામાં આટલી બધી વાર લાગે છે. અને બીજો પ્રશ્ન એ છે કે અમારે FRS કામગીરી અમારે થતી નથી. FRS કામગીરી નાબૂદ કરવા માટે બસ આ અમારા પ્રશ્નો છે. અને અમારી અન્ય પડતર માગણીઓ છે, જેવા કે મોબાઈલ ફોન આપવો, કાયમી કરવા, બીજી ઘણી બધી માગણીઓ છે. એ બધી માગણીઓનો ઉંમર મર્યાદા બાદ કરવી વગેરે. જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.